તો જો સૌથી પહેલું જે આપણે ટોપિક લઈએ that is applet tag. સ્ક્રીન દેખાય છે બધાને? Yes, sir. તો applet tag જે છે એ આપણે HTML ની અંદર યુઝ કરીએ છીએ, આપણા વેબ પેજ ની અંદર છીએ ત્યારે આ એપ્લેટ ટેગ ની મદદથી જ આપણે એપ્લેટ ને ઇન્કોર્પોરેટ કરીએ છીએ આપણા વેબ પેજ અને આપણા વેબ પેજમાં પછી એ ડિસ્પ્લે થાય છે, રાઈટ? તો આ જે એપ્લેટ ટેગ છે, આ એપ્લેટ ટેગ ની અંદર કેટલાક એટ્રીબ્યુટ આવેલા છે. આ એટ્રીબ્યુટ આપણે અહીંયા ડિસ્કસ કરવાના, જેમાંથી 3 એટ્રીબ્યુટ તો આપણે ઓલરેડી યુઝ કરીએ જ છીએ. કયું એટ્રીબ્યુટ આપણે યુઝ કરીએ છીએ? એપ્લેટ ટેગ ના કયા એટ્રીબ્યુટ આપણે યુઝ કરીએ છીએ? એપ્લેટ ટેગ ના કયા એટ્રીબ્યુટ આપણે યુઝ કરીએ છીએ? width and code. રાઈટ. આપણે ઓલરેડી એપ્લેટ ટેગ તમે બનાવો છો, જ્યારે એપ્લેટ ટેગ યુઝ કરો છો એમાં સૌથી જરૂરી એટ્રીબ્યુટ જે આપણે યુઝ કરીએ છીએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે જેના વગર તમારું એપ્લેટ જ HTML ની અંદર દેખાશે નહીં, એક્ઝિક્યુટ નહીં થાય, ઇન્ટિગ્રેટ નહીં થાય, એન્ડ ધેટ એટ્રીબ્યુટ ઇઝ કોડ. તો કોડ એટ્રીબ્યુટમાં આપણે શું વેલ્યુ આપતા હોઈએ? Class name. ક્લાસ નેમ, રાઈટ. જે ક્લાસની અંદર આપણું એપ્લેટ આવેલું છે એ ક્લાસ ફાઇલનું નામ, એટલે કે એકચ્યુઅલી બાઇટ કોડ આપણે અહીંયા સ્પેસિફાય કરીએ, રાઈટ? સો હિયર એકચ્યુઅલી વી સ્પેસિફાય ક્લાસ ફાઇલ નેમ, જેમાં આપણું બાઇટ કોડ આવેલું છે એ આપણે અહીંયા કને મૂકતા હોઈએ છીએ કોડ નામના એટ્રીબ્યુટ ની અંદર. તમે ઓલરેડી યુઝ કરો છો એને આ રીતે, એપ્લેટ code is equal to, for example, આપણે લીધેલું લાસ્ટ લેક્ચર ની અંદર એપ્લેટ લાઈફ સાયકલ ડોટ ક્લાસ. તો આ એક એટ્રીબ્યુટ તમે જે છે એ ઓલરેડી યુઝ કરો છો. ક્લિયર છે? સૌથી પહેલું એટ્રીબ્યુટ જે આપણે ઓલરેડી યુઝ કરી જ રહ્યા છીએ, કોડ નામનું એટ્રીબ્યુટ. એમાં વેલ્યુ તરીકે શું આપીએ આપણે? આપણે જો એપ્લેટ જે ફાઇલમાં મૂકેલું છે એ ક્લાસ ફાઇલનું નામ એ આપણે વેલ્યુ તરીકે આપતા હોય. આ સિવાય બીજા બે એટ્રીબ્યુટ તમે હમણાં જ કીધા, that is width and height. Obviously આ width જે છે એ એપ્લેટ જે આપણું આઉટપુટ ડિસ્પ્લે થવાનું છે એ આઉટપુટ નું જે એરિયા છે એની width સ્પેસિફાય કરે છે. સેમ એ જ રીતે હાઈટ જે છે એ એપ્લેટ નું જે આઉટપુટ આપણને દેખાશે એનું એરિયા, એની હાઈટ આપણને સ્પેસિફાય કરે છે. સો એ પણ આપણે હંમેશા અહીંયા આપતા જ હોઈએ છીએ. width is equal to like this, height is equal to let's say. તો આ 3 એટ્રીબ્યુટ તમે કમ્પલસરીલી યુઝ કરો છો. મિનિમમ આ 3 એટ્રીબ્યુટ તો હશે જ જ્યારે પણ આપણે એપ્લેટ સ્પેસિફાય કરશું ત્યારે. અગેન તમે ટ્રાય કરી શકો છો, જો તમે વિડ્થ અને હાઈટ સ્પેસિફાય નહીં કરો, તમને એપ્લેટના આઉટપુટમાં કંઈ જ જોવા નહીં મળે, કેમ કે તમે એપ્લેટનું જે આઉટપુટ જે છે એનું એરિયા, એટલે કે કેટલા કેનવાસની અંદર આઉટપુટ ડિસ્પ્લે થશે એનું એરિયા વિડ્થ અને હાઈટ થી સ્પેસિફાય કરવું કમ્પલસરી છે. અધરવાઇઝ એ એરિયા જ ડિફાઇન નહીં થાય જ્યાં તમારું આઉટપુટ ડિસ્પ્લે થાય, અને એથી આઉટપુટ તમને જોવા જ નહીં મળે એવું થશે. સો ઇટ ઇઝ કમ્પલસરી. ઓકે, આટલા એટ્રીબ્યુટ સિવાય બીજા કેટલાક વધારાના એટ્રીબ્યુટ પણ છે કે જે તમે યુઝ કરી શકો છો એપ્લેટ ટેગ ની અંદર. તો એ એટ્રીબ્યુટ કયા કયા છે? નેક્સ્ટ એટ્રીબ્યુટ આપણે એમાં સાથે લઈએ. The name of the next attribute is code base.
પણ એટ્રીબ્યુટ ઘણી વખત આપણે યુઝ કરવાની જરૂર પડે. ખાસ કરીને જ્યારે આપણે HTML ફાઇલ જે આપણે બનાવતા હોઈએ અને જે આપણી ક્લાસ ફાઇલ હોય એ અલગ અલગ લોકેશન પર હોય. જો અત્યાર સુધી આપણે જેટલા પ્રોગ્રામ બનાવ્યા એમાં શું કર્યું, આપણે ઈ ડ્રાઈવ AJP નામના ફોલ્ડરમાં આપણે આપણી .java ફાઇલ બનાવી, ત્યાં આપણે એને કમ્પાઇલ કર્યું એટલે ક્લાસ ફાઇલ બી ત્યાં બની ગઈ અને આપણે એ જ લોકેશન પર આપણું HTML કોડ અવેલેબલ હતું. ઇનફેક્ટ આપણે આપણું HTML કોડ જે છે એ જાવા ફાઇલની અંદર .java ફાઇલની અંદર જ મૂકી દઈએ, રાઈટ? તો ઘણી વખત એવું પણ બને કે તમે જાવા ફાઇલની અંદર HTML કોડ ના લખતા હો અને અલગથી સેપરેટ HTML ફાઇલ બનાવતા હો, જાવા ફાઇલ અલગ બનાવો, .java ફાઇલ એપ્લેટની, .html ફાઇલ અલગ બનાવો, તમે એમાં એપ્લેટ ટેગ લખો અને આ બંને ફાઇલો અલગ અલગ લોકેશન પર હોઈ શકે છે. તો ત્યારે આ કોડ બેઝ નામનું એટ્રીબ્યુટ જે છે આપણે યુઝ કરી ત્યારે આ તમે કમ્પાઇલ કરશો એટલે આ ક્લાસ ફાઇલ જે છે એ અલગ લોકેશન પર હશે ને, રાઈટ? સમજાય છે બધાને? યસ સર. જુઓ, તમારી Yes, .java sir. ફાઇલ અલગ ફોલ્ડરમાં છે, તમારું .html ફાઇલ તમે અલગ ફોલ્ડરમાં મૂક્યું છે. હવે તમે .java ફાઇલને કમ્પાઇલ કરો છો એટલે .class ફાઇલ બનશે, એ તો સેમ એ જ ફોલ્ડરમાં બનશે જેમાં તમારી .java ફાઇલ છે. તો તમારી .class ફાઇલ અને તમારું HTML કોડ બંને અલગ લોકેશન પર છે. અને કોડ નામનું જે એટ્રીબ્યુટ છે, કોડ નામના એટ્રીબ્યુટમાં તમારે ફક્ત ક્લાસની ફાઇલનું નામ જ આપવાનું છે. અહીંયા તમે પૂરું પાથ ના આપી શકો. જે કોડ નામનું એટ્રીબ્યુટ દેખાય છે એમાં તમારે ફક્ત ક્લાસનું નામ જ આપવાનું હોય છે. બાઇટ કોડ જે ફાઇલમાં છે એ ફાઇલનું નામ જ આપવાનું. તો તમારી આ જે ક્લાસ ફાઇલ છે એ ક્લાસ ફાઇલ જો અલગ લોકેશન પર હોય તો એ કયા લોકેશન પર છે એ તમે પાથ આપી શકો છો આ કોડ બેઝ એટ્રીબ્યુટની અંદર. એટલે કે તમારું જે એપ્લેટ છે એનું પાથ તમારે આપવાનું કોડ બેઝ. તો અહીંયા તમે આ રીતે ફોર એક્ઝામ્પલ કોડ બેઝ ઇઝ ઇક્વલ ટુ સમજી લો કે ઈ ડ્રાઈવ ની અંદર AJP ફોલ્ડર ની બદલે ઈ ડ્રાઈવ ની અંદર જે પ્રોગ્રામ્સ નામના ફોલ્ડર ની અંદર મેં મારી .java ફાઇલ અને .class ફાઇલ અવેલેબલ છે. HTML ફાઇલ છે એ બીજા ફોલ્ડરમાં. તો જ્યાં તમે આ HTML ફાઇલની અંદર આ એપ્લેટનું ટેગ લખો છો ત્યાં તમારે આ રીતે લખવું પડે. કોડ બેઝ ઇઝ ઇક્વલ ટુ ઈ ડ્રાઈવ સ્લેશ જે પ્રોગ્રામ્સ. એટલે શું થશે, આ એપ્લેટ ભલે ગમે ત્યાં બનાવો, આ HTML ફાઇલ જે છે આ HTML ફાઇલને તમે ગમે ત્યાં મૂકો, એ આઈડેન્ટિફાય કરી લેશે કે એપ્લેટ કઈ જગ્યાએ છે. ક્લાસ ફાઇલનું નામ આ છે અને આ ક્લાસ ફાઇલ કઈ જગ્યાએ મૂકેલી છે, તો ભાઈ આપણે આ લોકેશન આપી દીધું કે આ જગ્યાએ ક્લાસ ફાઇલ મૂકેલી છે. તો ક્લિયર છે આ એટ્રીબ્યુટ કોડ બેઝ શું કામ કરે છે? યસ સર. Yes, sir. તો આ બી એક એટ્રીબ્યુટ છે. ઘણી વખત જો એક્ઝામ ની અંદર તમને પૂછાતું હોય છે આ ક્વેશ્ચન, એક્સપ્લેન એપ્લેટ ટેગ વિથ ઓલ ઇટ્સ એટ્રીબ્યુટ્સ. તો એમાં તમારે આ બધા એટ્રીબ્યુટ સ્પેસિફાય કરવાના છે, રાઈટ? ઓકે, તો આ એક યુનિક એટ્રીબ્યુટ હતું. હવે બાકીના જેટલા પણ એટ્રીબ્યુટ આપણે ડિસ્કસ કરશું બધા એટ્રીબ્યુટ ઓલરેડી તમે HTML ની અંદર કોઈને કોઈ ટેગની અંદર તમે ભણી ગયા છો એવા એટ્રીબ્યુટ્સ છે. Let me take one more attribute, that is ALT. આ એટ્રીબ્યુટ તમે ઓલરેડી ભણી ગયા છો HTML ની અંદર કેટલાક ટેગ ની અંદર. યાદ છે કયા ટેગ ની અંદર ભણ્યા છો આ એટ્રીબ્યુટ? કયા ટેગ ની અંદર ભણ્યા છો એ પૂછું છું. કયા ટેગ ની અંદર ભણ્યા તમે આ એટ્રીબ્યુટ HTML માં?
સંભળાય છે ને બધાને? સિક્સ 100 તમે કહો 6100. Yes, sir. તમે બોલો કયા ટેગ ની અંદર તમે આ એટ્રીબ્યુટ ભણ્યા છો યાદ છે? હા સર, HTML માં આવતું એ ખબર છે. કયા ટેગમાં યુઝ થઈ નથી યાદ. અલ્ટર હા એવું તો યાદ છે. હા હા. અલ્ટર જ છે, રાઈટ. એ જ એટ્રીબ્યુટ છે. એટ્રીબ્યુટ એ જ છે અલ્ટર, પણ એ કયા ટેગમાં યુઝ ઓકે. થતું યાદ છે? ના સોરી, ટેગ યાદ નથી. અલ્ટર ખબર છે. 6110 તમે બોલો 6110. Yes, sir. તમે બોલો યાદ છે કયા એટ્રીબ્યુટમાં તમે યુઝ કરેલું છે આને? No, sir. સોરી, કયા ટેગમાં? No, sir. No idea. 6514. જે લોકો ફક્ત લોગિન કરીને બેસી જાય છે એને આપણે રિમૂવ કરી નાખશું. 6514 લાસ્ટ ટાઈમ આઈ એમ કોલિંગ યુ. સિક્સ 6544. યસ સર. તમે બોલો. અલ્ટર ટેગ આપણે સર એટલો બધો આઈડિયા નથી અલ્ટર ટેગ વિશે. ટેગ જો તમે યાદ કરાવું તમને, તમે IMG નામના ટેગમાં યુઝ કરતા હતા. ઇમેજ ટેગ. ઇમેજ ટેગ, રાઈટ. યસ સર. આપણે ઇમેજને ડિસ્પ્લે HTML માટે. માં ઇમેજ ડિસ્પ્લે માટે. હા, ઇમેજ જ્યારે ડિસ્પ્લે ઓલ્ટરનેટ ન ઇમેજ થાય, સ્પેસિફાઈ કરે. ઇમેજ જ્યારે ડિસ્પ્લે ન થાય ત્યારે કંઈક ટેક્સ્ટ ડિસ્પ્લે એની બદલે થાય એના માટે તમે ALT નામનું ટેગ જે છે એ યુઝ કરતા હતા, રાઈટ? ઓકે સર. તો સેમ એ જ કામ અહીંયા કરે છે. આ ALT નામનું જે એટ્રીબ્યુટ છે સેમ એનું એ જ કામ અહીંયા કરે છે. ALT એટ્રીબ્યુટ કે આપણે એપ્લેટ ટેગ તો લખી નાખ્યું, પણ જરૂરી નથી કે આપણે અહીંયા કોડ અને જે કોડ બેઝ આપ્યું એ લોકેશન ઉપર એપ્લેટ હોય જ. કદાચ એવું બી થાય કે તમે HTML પેજ એક્ઝિક્યુટ કરો પણ આ એપ્લેટ ટેગ ની અંદર તમે જે એપ્લેટ સ્પેસિફાઈ કર્યું છે એ એપ્લેટ જ અવેલેબલ નથી ત્યાં. તો ઇન ધેટ કેસ કે જ્યારે એપ્લેટ ડિસ્પ્લે નથી થતું, કોઈ પણ કારણ હોઈ શકે, તમારું પાથ અહીંયા કને ખોટું આપેલું હોઈ શકે, અથવા તો તમારે તમે એપ્લેટ ડોટ ક્લાસ ફાઇલ જ તૈયાર ન હોય, ત્યાં ફક્ત ડોટ જાવા ફાઇલ જ હોય, કોઈ પણ રીઝન હોઈ શકે, અથવા કોડ બેઝ તમે ખોટું આપ્યું છે, તો સ્પેલિંગ કંઈક મિસ્ટેક છે, કોઈ પણ રીઝન હોય, કોઈ પણ રીઝનના કારણે જો એપ્લેટ તમારું ડિસ્પ્લે ન થઈ શક્યું, તો એ લોકેશન પર જે જગ્યાએ એપ્લેટ ડિસ્પ્લે થવાનું છે એ લોકેશન પર કંઈક મેસેજ તમારે ડિસ્પ્લે કરવું હોય તો એ મેસેજ તમે આ ALT નામના ટેગ ની અંદર મૂકી દેશો. alternate text in case it is not loaded. એપ્લેટ જ્યારે લોડ નહીં થઈ શકતું તો એના કારણે તમે એની જગ્યાએ કંઈક મેસેજ ડિસ્પ્લે કરવા માંગો છો. તમે જોયું હશે, જો ઘણી બધી વેબસાઇટ તમે વિઝિટ કરતા હશો, એમાં ઇમેજ કોઈ જગ્યાએ ડિસ્પ્લે ન થતી હોય તો ત્યાં કંઈક મેસેજ આવી જાય, અથવા એક સ્પેશિયલ પ્રકારનું આઇકન આવી જાય ત્યાં, જેનાથી આપણને ખબર પડી જાય કે આ ઇમેજ લોડ નથી થઈ રહી, રાઈટ? તો સેમ એ જ રીતે તમે ALT નામનું એટ્રીબ્યુટ અહીંયા યુઝ કરી શકો. ALT ફોર એક્ઝામ્પલ તમે એની અંદર કંઈક મેસેજ મૂકી દો, એપ્લેટ can't be loaded. એટલીસ્ટ આપણને આઈડિયા આવી જશે કે ભાઈ કોઈ રીઝન ના કારણે એપ્લેટ જે છે એ લોડ નથી. ક્લિયર છે ALT એટ્રીબ્યુટ? યસ સર. યસ સર. સર
So let's move on to the next attribute now. હવે next attribute આપણી પાસે સૌથી simple attribute જે તમે ઘણા બધા tag ની અંદર use કરો છો already, name. Normally આપણે આ જે applet tag લખીએ છીએ, ઇનફેક્ટ દરેક જે tag તમે use કરો છો HTML ની અંદર ઘણા બધા મોસ્ટલી જે ટેગ અવેલેબલ છે એમાં આ નેમ નામનું એટ્રીબ્યુટ છે to uniquely identify that element within the web page. તો સેમ એ જ રીતે આપણા વેબ પેજ ની અંદર આપણે આ જે એપ્લેટ ટેગ લખીને જે બી એપ્લેટ આપણે ડિસ્પ્લે કરી રહ્યા છીએ એને તમે તમારા HTML વેબ પેજ ની અંદર એક યુનિક નામથી એને ઓળખ આપી શકો છો. એટલે તમે એને કોઈ ચોક્કસ નામ આપી શકો અને એના માટે આપણે એટ્રીબ્યુટ યુઝ કરીએ છીએ name. તમે ગમે તે જગ્યાએ નેમ નામનું એટ્રીબ્યુટ યુઝ કરી શકો છો. name is equal to તો આને તમારા ક્લાસના નામથી કે જાવા ફાઇલના નામથી કોઈ લેવા દેવા નથી. આ તમારા HTML નું પાર્ટ છે. તો HTML ની અંદર આ નેમને તમે અહીંયા કને લખી અને એને આઈડેન્ટિફાય કરી શકો. આઈ થિંક તમે જાવા સ્ક્રિપ્ટ ભણી ગયા છો, રાઈટ? ભણી ગયા છો કે નહીં? જાવા સ્ક્રિપ્ટ તમે આગળ ભણી ગયા કે નહીં? Yes or no? 6505. 6505. Busy લાગે છે, હોલ્ડ પર મૂકેલું છે. Let's remove that person from the meeting. 6059. 6059. બાકીના લોકો અવાજ સંભળાય છે ને મારું? Yes, sir. Yes, sir. 6059. Last time I'm calling. Let's remove that also from the 6556. સર ખ્યાલ નથી. 6510. ને એ બી ખ્યાલ નથી એવો આન્સર મળે. તમે જાવાસ્ક્રિપ્ટ ભણી ગયા કે નહીં એનો આન્સર એટલીસ્ટ આઈ કેન એક્સપેક્ટ ઇન યસ ઓર નો. તમે ભણી ગયા છો એ તમને ખ્યાલ નથી. No, sir. તમે ભણ્યા છો કે નથી ભણ્યા? આઈ થિંક તમારા આગળ વેબ પેજ ને લગતો જે No, sir. કંઈ વાંધો નહીં. તો જો એ જાવાસ્ક્રિપ્ટ ની મદદથી જ્યારે આપણે HTML ના એલિમેન્ટને એક્સેસ કરવા હોય ને ત્યારે આ નેમ જે તમે આપેલું હોય ને એ નામની મદદથી જ તમે આ એલિમેન્ટને જાવાસ્ક્રિપ્ટમાં એક્સેસ કરી શકો છો. તો એટલા માટે નામ આપવું બહુ જ જરૂરી હોય છે. તો એટલે આપણે આ નેમ એટ્રીબ્યુટ દરેક ટેગમાં અવેલેબલ છે. ઓકે, ક્લિયર છે એટ્રીબ્યુટ નેમ? Yes, sir. Now let's move on to the last attribute we have. આ પણ એટ્રીબ્યુટ તમે ભણી ગયા છો ઘણા બધા ટેગ ની અંદર. શું કરશે આ એટ્રીબ્યુટ? દેખાય છે ને સ્ક્રીન પર એટ્રીબ્યુટ નું નામ? શું છે નામ એટ્રીબ્યુટ નું? Align. અલાઇન. અલાઇન, રાઈટ. તો શું કામ કરે અલાઇનમેન્ટ તમને ખબર જ છે. ટેક્સ્ટ ને બધું સર એક Yes, sir. ફોર્મેટમાં અલાઇન કરે. તમારું જે એપ્લેટ જે છે અહીંયા આપણે એપ્લેટ માટે આ યુઝ કરી રહ્યા છીએ. તો એપ્લેટ તમારા વેબ પેજ ની અંદર કેવી રીતના અલાઇન થઈને રહેશે? લેફ્ટ, સેન્ટર, રાઈટ, ટોપ કે બોટમ? જો તમારા ટેબલ ની અંદર આ મૂકેલું હોય તો તમે ટોપ અને બોટમ એવી પણ વેલ્યુ આપી શકો છો.
So simply specifies alignment of ને તમારે સેન્ટરમાં રાખવું છે તો સેન્ટર તમે રાખી શકશો, લેફ્ટમાં રાખવું છે, રાઈટમાં રાખવું છે, તો એ રીતે તમે એને અલાઈન એટ્રીબ્યુટની મદદથી કરી શકશો. રાઈટ, એની વેલ્યુઝ તમને ખ્યાલ છે, એની વેલ્યુઝ તમે આ રીતે આપી શકો, લેફ્ટ, સેન્ટર, રાઈટ, ટોપ, આ બધી વેલ્યુ તમે એને આપી શકો છો. બોટમ, આ બધી પ્રકારની વેલ્યુ તમે એમાં આપી શકો. તો ક્લિયર છે આ બધા એટ્રીબ્યુટ્સ? યસ સર. ક્વેશ્ચન ઘણી વખત પૂછાતો હોય, જો ફર્સ્ટ યુનિટમાં કેટલાક લિમિટેડ જ ક્વેશ્ચન છે અને આ ચોક્કસ આ જ ક્વેશ્ચન છે બધા. એપ્લેટ લાઈફ સાયકલ છે, એપ્લેટની ડેફિનિશન છે, લોકલ એપ્લેટ અને રિમોટ એપ્લેટ વચ્ચે શું ડિફરન્સ છે એ, પછી આ એપ્લેટના બધા અલગ અલગ એપ્લેટ ટેગના બધા એટ્રીબ્યુટ્સ. તો આ કેટલાક સ્પેસિફિક ક્વેશ્ચન જ છે અને એમાંથી જ વધારે પડતા કોઈ ક્વેશ્ચન પૂછાતા રહેતા હોય છે આપણે યુનિવર્સિટી એક્ઝામ. સ્મોલ ટોપિક એપ્લેટ ટેગ. માઇક બંધ કરી નાખજો. Let's move on to the next topic now. Next topic જે આપણે ડિસ્કસ કરવાનું છે that is methods of applet class. ત્યાં એપ્લેટ નામનું ક્લાસ યુઝ કરીએ છીએ, રાઈટ? આપણે જે પણ એપ્લેટના પ્રોગ્રામ બનાવીએ છીએ એ એપ્લેટના પ્રોગ્રામ આપણે એપ્લેટ નામના ક્લાસને ઇનહેરિટ કર્યા પછી જ બનાવીએ છીએ, રાઈટ? 6505 આન્સર આપો. 6505. ઓકે, તો હવે જે નેક્સ્ટ આપણે જે ડિસ્કસ કરવાના છીએ that is methods of applet class, right? applet class આપણે ક્યાં યુઝ કરીએ છીએ? 6510 તમે બોલો. 6510. જો જે કંઈ આન્સર નહીં આપે એને આપણે મીટિંગમાંથી રિમૂવ કરી નાખીશું, બરાબર? ને બાકીના જે લોકો છે એની જ અટેન્ડન્સ થશે. સિક્સ 6106. યસ બોલો, આપણે એપ્લેટ ક્લાસનો ક્યાં ઉપયોગ કર્યો? આપણે એપ્લેટ બનાવવામાં આપણે ક્યાં ઉપયોગ કર્યો એપ્લેટ ક્લાસનો? પ્રોગ્રામ બનાવ્યું ને લેબમાં, પ્રેક્ટિકલમાં. તો એપ્લેટ ક્લાસનો ઉપયોગ તમે ક્યાં કર્યો હતો? સિક્સ 6545 તમે બોલો. સર એપ્લેટ ક્લાસનો આપણે શેમાં ક્યાં ઉપયોગ કર્યો કોડિંગમાં? એપ્લેટ કોડમાં છે. આ એપ્લેટ કોડમાં ક્યાં ઉપયોગ કર્યો, કેવી રીતના ઉપયોગ કર્યો એ જ પૂછું છું. એપ્લેટ નામના ક્લાસનો ઉપયોગ ક્યાં કર્યો? એમાં
6549 તમે બોલો. યસ સર. એપ્લેટ ક્લાસનો ઉપયોગ ક્યાં કર્યો આપણે? વિડ્થ અને હાઇટ આપવા માટે. વિડ્થ ને હાઇટ આપવા માટે તમે એપ્લેટ ક્લાસનો ઉપયોગ કર્યો. બરાબર યાદ કરો, તમે ખુદ પ્રોગ્રામ કરેલું છે કે નથી કર્યું? કોડિંગ ની અંદર તમે એપ્લેટ નામના ક્લાસને ઇનહેરિટ કરતા હતા, પછી આપણું એપ્લેટ બનતું હતું ને. એક્સટેન્ડ કરીને સર યુઝ કરતા હતા ને. એક્સટેન્ડ કરીને, રાઈટ. એક્સટેન્ડ એક્સટેન્ડ કરીને પછી આપણે એપ્લેટ લખતા હતા. વિડ્થ અને હાઇટ તો આપણે એપ્લેટ નામના ટેગને આપતા હતા. એપ્લેટ એક્સટેન્ડ. હા, આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ટેગ કોને કહેવાય અને ક્લાસ કોને કહેવાય, બંને વચ્ચે હવે ફરક કરતા આવડવો જોઈએ આપણને. લાસ્ટ સેમેસ્ટરમાં છીએ આપણે આઈટી. એપ્લેટ નામનું ટેગ અને એપ્લેટ નામનું ક્લાસ બંને અલગ વસ્તુ છે, સેમ નથી. એવું નથી કે એપ્લેટ શબ્દ આવે છે એટલે એ બે સરખું થઈ ગયું, રાઈટ. તો એપ્લેટ નામનું જે તમે ક્લાસ યુઝ કરો છો એ એપ્લેટ ક્લાસની અંદર ઘણી બધી અલગ અલગ મેથડ આવેલી છે. તો એમાંથી કેટલીક મેથડ જે છે આપણે અહીંયા ડિસ્કસ કરીશું. સ્ટાર્ટ વિથ અવર ફર્સ્ટ મેથડ. પૂરા સિન્ટેક્સ આપણે મેથડના લખીએ છીએ અને એનો આપણે સીધો યુઝ કરવાનો. સૌથી પહેલી મેથડ છે એનું નામ છે સેટ બેકગ્રાઉન્ડ. જેમાં બ્રેકેટમાં એક આપણે આર્ગ્યુમેન્ટ પાસ કરીએ છીએ. આર્ગ્યુમેન્ટ ઇઝ ઓફ ધ ક્લાસ કલર. જો આના નામ પરથી આપણને ક્લિયરલી ખબર પડી જાય છે કે આ મેથડ શું કામ કરશે. શું કામ કરશે આ મેથડ? એનીવન? સેટ બેકગ્રાઉન્ડ. બેકગ્રાઉન્ડ કલર સેટ કરે. રાઈટ. આપણું જે એપ્લેટ છે એનું બેકગ્રાઉન્ડ કલર સેટ કરશે. જેમ કે તમે પેઇન્ટમાં બેકગ્રાઉન્ડ કલર મૂકી શકો છો, તમારા એપ્લેટનું આ વિન્ડો છે એમાં તમે બેકગ્રાઉન્ડ કલર સેટ કરી શકો છો. આ બેકગ્રાઉન્ડ જે છે તમે નોર્મલી તમે ખ્યાલ હોય તો આપણે લાઈફ સાયકલમાં ડિસ્કસ કર્યું હતું. ઇનિટ નામની મેથડ આપણે યુઝ કરીએ ને તો ઇનિટમાં તમે ઇનિશિયલાઇઝેશનમાં તમે આ બધું કામ કરી શકો, બેકગ્રાઉન્ડ સેટ કરવાનું. એમાં કલર નામનું એક રેડીમેડ ક્લાસ બી અવેલેબલ છે. તો એ કલર નામના રેડીમેડ ક્લાસને આપણે અહીંયા યુઝ કરી શકાય છે કોઈ પણ કલર સ્પેસિફાય કરવા. આપણે એક્ઝામ્પલમાં જોઈશું કેવી રીતના થાય. આ સિવાય બીજી એક મેથડ છે is foreground. Set foreground. Set foreground. તો આ મેથડ શું કામ કરશે? ફોરગ્રાઉન્ડ ના કલર ને સેટ કરશે. ફોરગ્રાઉન્ડ નું કલર એટલે તમારો એપ્લેટ ઉપર જે કંઈ પણ ડ્રોઈંગ થાય છે, તમે કંઈ ડિસ્પ્લે કરો છો, તમે કંઈ ટેક્સ્ટ મેસેજ ડિસ્પ્લે કરો છો ડ્રો સ્ટ્રિંગની મદદથી, અથવા તો તમે બીજું કંઈ પણ ડ્રોઈંગ તમે કરશો, રેક્ટેંગલ ડ્રો કરશો, સર્કલ ડ્રો કરશો, કંઈ પણ ડ્રોઈંગ કરશો, તો એ ડ્રોઈંગ કયા કલરથી થશે? ધેટ ઇઝ વોટ વી કોલ ફોરગ્રાઉન્ડ કલર. રાઈટ. જેમ કે તમે તમારા પેઇન્ટની અંદર જે પેન તમે સિલેક્ટ કરો તો એ પેન બાય ડિફોલ્ટ બ્લેક કલરથી બધું લખે, તો એ બ્લેક કલર જે છે એ તમારું ફોરગ્રાઉન્ડ કલર કહેવાય. પેન પર તમે ડ્રોઈંગ કરો, રેક્ટેંગલ ડ્રો કરો, એ બાય ડિફોલ્ટ બ્લેક કલરનું બનતું હોય. એ તમે ચેન્જ કરી શકો છો. બોર્ડરની વાત કરીએ તો એ ક્લિયર છે. સેટ ફોરગ્રાઉન્ડ. યસ સર. તો સેમ આવી જ રીતે જો આપણે એપ્લેટ કોઈ પણ રન થતું હોય, ઓલરેડી રનિંગ સ્ટેજમાં હોય, પેઇન્ટની અંદર આપણે આવી ગયા અને એ જાણવું હોય આપણે કે કયું બેકગ્રાઉન્ડ કલર સેટ કરેલું છે, તો એના માટે એક મેથડ અવેલેબલ છે. જેમ કે સેટ બેકગ્રાઉન્ડ છે એવી રીતે બીજી એક મેથડ છે સેટ બેકગ્રાઉન્ડ. સિમ્પલી આપણને શું કરશે, અત્યારે કયું બેકગ્રાઉન્ડ કલર અવેલેબલ છે
એ કલર ક્લાસની ઓબ્જેક્ટ આપણને રિટર્ન કરશે. એપ્લેટ ની અંદર અત્યારે કયું બેકગ્રાઉન્ડ કલર છે. જો અહીંયા કલરનું નામ આપણને નહીં મળે, કલરને રિપ્રેઝેન્ટ કરવા માટેનું કલર ક્લાસ જ છે. એટલે આ ગેટ બેકગ્રાઉન્ડ નામની મેથડ જે છે એ જે પણ કલર અત્યારે બેકગ્રાઉન્ડ કલર છે એપ્લેટનું એની પર્ટિક્યુલર ઓબ્જેક્ટ આપણને રિટર્ન કરશે. ગેટ બેકગ્રાઉન્ડ ક્લિયર છે આ મેથડ ગેટ બેકગ્રાઉન્ડ. યસ Yes, સર. ગેટ બેકગ્રાઉન્ડ કયું કલર અત્યારે છે એ આપણને કે છે, આપણને આપે છે. સેટ બેકગ્રાઉન્ડ ની મદદથી આપણે જે કલર આપીશું એક બેકગ્રાઉન્ડ કલર તરીકે સેટ થઈ જશે. એવી જ રીતે ફોરગ્રાઉન્ડ માટે બી get ખાસ ધ્યાન રાખજો મેથડ ના નામ આવી રીતના છે. સેટ બેકગ્રાઉન્ડ, સેટ ફોરગ્રાઉન્ડ, ગેટ બેકગ્રાઉન્ડ, ગેટ ફોરગ્રાઉન્ડ. સેટ બેકગ્રાઉન્ડ કલર એવું નામ નથી. ઘણા સ્ટુડન્ટ આ કોમન મિસ્ટેક કરતા હોય છે, તો એ તમારી અહીંયા ધ્યાન રાખો. આ એપ્લેટ ની અંદરનું બધું કોડિંગ છે. એપ્લેટ ની જાવા ફાઇલ ની અંદર તમે આ બધું કોડિંગ લખી શકો. એપ્લેટ ની ઓકે, તો આ 4 મેથડ સિવાય આપણી પાસે બીજી પણ એક મેથડ છે. જે નેક્સ્ટ મેથડ છે, જો નેક્સ્ટ મેથડ આપણને સૌથી પહેલા તો એક એપ્લેટ પૂરેપૂરું રિટર્ન કરે છે એન્ડ ધ નેમ ઓફ ધી મેથડ ઇઝ getApplet. જેમાં આર્ગ્યુમેન્ટ તરીકે આપણે એપ્લેટ નું નામ આપીએ. જો બહુ રેરલી આપણે આ મેથડને આપણે યુઝ કરીએ છીએ. નોર્મલી આ મેથડ ક્યારે યુઝ થાય તમે સમજો. જો એપ્લેટ જે છે એ આપણને ખબર છે કે HTML ના વેબ પેજ ની અંદર ડિસ્પ્લે થાય, રાઈટ? આટલું તો ક્લિયર છે ને બધાને કે HTML ના વેબ પેજ હોય, વેબ પેજ ની Yes, અંદર sir. બ્રાઉઝરમાં આપણને એપ્લેટ ડિસ્પ્લે થાય. હવે તમે એવા વેબ પેજ પણ બનાવી શકો છો. જો અત્યારે આપણે HTML કોડ ની અંદર આપણે એપ્લેટ નામનું ટેગ લખીએ છીએ. એવું પોસિબલ છે કે તમે એક જ HTML ના વેબ પેજ ની અંદર 4 થી 5 અલગ અલગ એપ્લેટ નામના ટેગ મૂકો અને 4 થી 5 અલગ અલગ એપ્લેટ ને તમે ડિસ્પ્લે કરો એક જ વેબ પેજ ની અંદર, રાઈટ? ધેટ ઇઝ પોસિબલ. એક જ વેબ પેજ ની અંદર તમે ઘણા બધા અલગ અલગ એપ્લેટ ને ડિસ્પ્લે કરાવી શકો છો. તો એ આખું જે વેબ પેજ છે એ પણ તમે એક મલ્ટિપલ એપ્લેટ એમાં ડિસ્પ્લે થતા હોય એવું એક કન્ટેક્સ્ટ તમે વિચારી શકો, એવું એક એન્વાયરમેન્ટ તમે વિચારી શકો. તો ત્યારે તમારે બીજા કોઈ એપ્લેટને એક્સેસ કરવું હોય તો એના માટે આપણે આ મેથડ અવેલેબલ છે getApplet. જેમાં આપણે શું કરવાનું છે, એપ્લેટ નું નામ અહીંયા સ્પેસિફાય કરવાનું. જો આ નામ તમે ક્યાં આપ્યું હશે? એપ્લેટ નામના ટેગ ની અંદર, રાઈટ? એપ્લેટ નામનું ટેગ આપણે આપીએ છીએ ને ત્યારે આપણે એપ્લેટ નું નામ આપીએ. તો એ નામ તમે અહીંયા સ્પેસિફાય કરશો એટલે આપણને એ પૂરેપૂરી એપ્લેટ નામના ક્લાસની ઓબ્જેક્ટ જ આપણને શું થશે? રિટર્ન થશે. તો આપણે જ્યારે મલ્ટિપલ એપ્લેટ યુઝ થતા હોય એક જ વેબ બ્રાઉઝરની અંદર, તો આ મેથડની મદદથી તમે કોઈ પણ એપ્લેટને એક્સેસ કરી શકો છો. ક્લિયર છે આ મેથડનું પર્પઝ? Yes, sir. સમજાય છે? યસ સર. આપણે એને યુઝ નહીં કરી શકીએ કેમ કે ઓબ્વિયસલી અત્યારે તો આપણે HTML વેબ પેજ ને વેબ બ્રાઉઝરમાં એક્ઝિક્યુટ જ નથી કરી શકતા. મલ્ટિપલ વેબ બ્રાઉઝર, મલ્ટિપલ એપ્લેટ તો આપણે શો જ નહીં કરી શકીએ. નેક્સ્ટ મેથડ ઇઝ શો સ્ટેટસ. એમાં બ્રેકેટમાં આપણે કંઈક મેસેજ સ્ટ્રિંગ ના ફોર્મમાં પાસ કરતા હોય. તો શું લાગે છે આ મેથડનું નામ જાણીને શું થતું હશે આ મેથડમાં? ઈ સર સ્ટ્રિંગ નું સ્ટેટસ બતાવે કે અવેલેબલ છે કે નહીં અને કેમાં યુઝ થઈ શકે છે. ના, એવું નથી એનું કામ. જો અહીંયા
સ્ટેટસ નો મતલબ શું છે તમને બતાવી દઉં, કહી દઉં. અહીંયા સ્ટેટસ નો મતલબ થાય છે સ્ટેટસ બાર. સ્ટેટસ બાર ક્યાં હોય? સ્ટેટસ બાર ક્યાં હોય? વિન્ડોઝમાં કામ કરો છો ને તમે? રાઈટ હેન્ડ સાઈડ નીચે સર. હા, નીચે રાઈટ હેન્ડ સાઈડ નહીં, એકચ્યુઅલી નીચે આખું બાર હોય નીચે. ભલે અહીંયા નોટપેડ ની સ્ક્રીનમાં નથી, જો નીચે નથી. અધરવાઇઝ નીચે પૂરેપૂરું એક બાર અવેલેબલ હોય. તમને ખ્યાલ હોય તો જ્યારે વેબ બ્રાઉઝર તમે ડિસ્પ્લે કરો તો વેબ બ્રાઉઝરમાં પણ નીચે તમને એક બાર જોવા મળતું હોય. ત્યાં કંઈક ને કંઈક મેસેજ હાઇલાઇટ થતા હોય. લોડિંગ, કનેક્ટિંગ એવા મેસેજ તમને હાઇલાઇટ થાય ને જ્યારે તમે વેબસાઇટ સર્ચ કરતા હો ત્યારે. વેબ બ્રાઉઝરમાં નીચે હાઇલાઇટ થતું હોય છે ને તમને, કે નહીં? યસ સર. યસ સર. ધેટ ઇઝ કોલ્ડ સ્ટેટસ બાર. અને એવી રીતે વિન્ડોઝ ની અંદર પણ હોય છે. એટલે તમે નોટિસ નહીં કર્યું હોય, આપણા એપ્લેટ વ્યુઅર જે આપણે સ્ટાર્ટ કરતા હતા ને, હમણાં જ આપણે એક્ઝામ્પલ બી લઈશું. આપણું જે એપ્લેટ વ્યુઅર આપણે સ્ટાર્ટ કરતા હતા, એ એપ્લેટ વ્યુઅર ની નીચે પણ આપણને સ્ટેટસ બાર જોવા મળતું. ત્યાં તમને એવું મેસેજ લખેલું આવી જતું હતું, એપ્લેટ સ્ટાર્ટેડ. તો એ સ્ટેટસ બાર ની અંદર તમારે કંઈક મેસેજ જો ડિસ્પ્લે કરાવવા હોય તો એના માટેની આ મેથડ છે આપણી પાસે, શો સ્ટેટસ. તો આ મેથડની મદદથી તમે એમાં કંઈ પણ મેસેજ ડિસ્પ્લે કરાવી શકો છો સ્ટેટસ બારની અંદર. ક્લિયર છે મેથડ? યસ સર. યસ સર. Now let's take the next method. જે નેક્સ્ટ મેથડ છે, નેક્સ્ટ મેથડ આપણે એને લગતું એક એટ્રીબ્યુટ બની ગયા છે. આપણે એક એટ્રીબ્યુટ ભણ્યા કોડ બેઝ. કોડ બેઝ નામનું એક એટ્રીબ્યુટ ભણ્યા આપણે, રાઈટ? તો એને લગતી જ એક મેથડ છે. આ મેથડ આપણને કોડ બેઝ એટલે શું હોય? કોડ બેઝ એટલે શું છે? એકચ્યુઅલી પાથ જ છે. કોડ બેઝ એટલે શું આપણે હમણાં ડિસ્કસ કર્યું. કોડ બેઝમાં શું આપણે આપતા હોઈએ કોડ બેઝ નામના એટ્રીબ્યુટમાં? એપ્લેટ નો પાથ. હા, એપ્લેટ નું પાથ આપીએ આપણે કે આપણી જે ક્લાસ ફાઇલ છે એ કઈ જગ્યાએ પડેલી છે. તો એ પાથ તો તમે HTML કોડમાં આપતા હતા. હવે આ જાવાનું કોડ છે, તો જાવાના કોડની અંદરથી પણ તમે એપ્લેટનું પાથ એક્સેસ કરી શકો છો. ને એના માટેની મેથડ છે get code base. આ get code base નામની મેથડ તમને જે એપ્લેટમાંથી એને એક્ઝિક્યુટ કરશો એ એપ્લેટ કયા પાથ પર છે એ પાથ આપણને આપશે. જાવાની અંદર પાથને સ્ટોર કરવા માટે એક સ્પેશિયલ ક્લાસ અવેલેબલ છે અને એ ક્લાસનું નામ છે, શું નામ છે? શું દેખાય છે? હાઇલાઇટ URL, રાઈટ. URL નામનું ક્લાસ છે which stores URLs means path. એ વેબ પેજના પાથ બી હોઈ શકે, આપણા લોકલ સિસ્ટમના પાથ બી હોઈ શકે. તો આ get code base ની મદદથી તમે કોડિંગમાંથી જ એપ્લેટનું પાથ એક્સેસ કરી શકો છો. આપણે આપણા એપ્લેટ માટે વાત કરીએ તો તમે આ મેથડ કોલ કરો તો e drive ajp એવું લખેલું આવે આપણને. આપણે જોઈશું હમણાં એક્ઝામ્પલમાં બી આનો યુઝ કરીશું. ઠીક છે, ક્લિયર છે આ મેથડ? શું કામ કરશે આ મેથડ? આ બધી મેથડ આપણે હમણાં ડેમોન્સ્ટ્રેટ બી કરશું. સેમ આવી જ બીજી એક મેથડ છે. એ મેથડનું નામ છે get document base. કોડ બેઝ એટલે આપણા એપ્લેટ ક્લાસ ફાઇલ જે છે એનું પાથ. તો આ ડોક્યુમેન્ટ બેઝ એટલે શું થતું હશે? શું લાગે છે? બીજી કઈ ફાઇલ હોય છે?
બીજી કઈ ફાઇલ હોય આપણે એપ્લેટ એક્ઝિક્યુટ કરીએ તેમાં? એપ્લેટ ને એક્ઝિક્યુટ કરવા માટે નોર્મલી કેટલી HTML ફાઇલ HTML HTML ફાઇલ હોય છે આપણી પાસે. તો એ HTML ફાઇલ નું પાથ આપણને આ get document base નામની મેથડ ની મદદથી મળે છે. HTML ફાઇલ નું પાથ આપણને મળે. તો આ એપ્લેટ ક્લાસ ફાઇલ નું પાથ અને આ HTML ફાઇલ નું પાથ આપણને રિટર્ન થશે. તો એપ્લેટ માંથી તમે બધું એક્સેસ કરી શકો છો. તો આ બધી વસ્તુ આ બધી રીતે. તો ક્લિયર છે આ બધી મેથડ એપ્લેટ ક્લાસની? યસ સર. જો આપણે હવે આમાંથી કેટલીક મેથડ આપણે યુઝ કરીએ. આપણે સિમ્પલ એક એક્ઝામ્પલ જ જોઈએ. આપણે ઓલરેડી એપ્લેટ બનાવેલા છે. Let me take to the applet life cycle. તો આ applet life cycle દેખાય છે ને બધાને? યસ સર. Let me share. દેખાય છે બધાને હવે? યસ યસ સર. આ ફાઇલ આપણે બનાવી. ઓકે. એક વખત આપણે ફરીથી એક્ઝિક્યુટ કરીને જોઈ લઈએ. કમાન્ડ પ્રોમ્પ્ટ પર AJP નામના ફોલ્ડરમાં આપણી આ ફાઇલ મૂકેલી છે. Let me compile it first. Applet next આપણે applet viewer applet life cycle dot આપણું applet viewer બી કોડિંગ આપણે આમાં તો આપણે આવું પ્રકારનું આઉટપુટ આપણને જોવા મળતું. આ આપણું applet window રાઈટ. ફરી પાછું આને બંધ કરી નાખું. હવે આમાં આપણે કેટલીક મેથડ યુઝ કરીએ. ફોર એક્ઝામ્પલ હું પહેલા બેકગ્રાઉન્ડ સેટ કરું અને ફોરગ્રાઉન્ડ સેટ કરું. તો મેં તમને શરૂઆતમાં જ કીધું આ કામ આપણે નોર્મલી init ની અંદર કરી શકાય. તો init મેથડ ની અંદર તો આપણે જેટલી પણ મેથડ ડિસ્કસ કરી કયા ક્લાસની મેથડ હતી એ? applet. એપ્લેટ. અહીંયા ધ્યાનથી જો આપણે આ એપ્લેટ ને ઇનહેરિટ કરીને જ આપણું આ ક્લાસ બનાવીએ છીએ રાઈટ. તો જેટલી પણ મેથડ એપ્લેટ ક્લાસમાં છે એ ઓલરેડી હવે આપણા ક્લાસમાં બી છે જ ને. આ ક્લાસમાં બી એટલે એ મેથડને અહીંયા હું સીધી જ ડાયરેક્ટલી કોલ કરી શકું છું. કોઈ ઓબ્જેક્ટ ક્રિએટ કરવાની કોઈ જરૂર નથી. અત્યારે આપણું આ જે ક્લાસ છે એપ્લેટ લાઈફ સાયકલ એની અંદર ઓલરેડી એ બધી મેથડ જે આપણે હમણાં ડિસ્કસ કરી એ બધી ઓલરેડી અહીંયા અવેલેબલ જ છે. તો એને હું ડાયરેક્ટલી કોલ કરું છું. ઓકે. હવે આપણે અહીંયા કને બેકગ્રાઉન્ડ અંદર આર્ગ્યુમેન્ટ તરીકે શું આપવું પડે? આપણે કલરનું નામ આપવું પડશે. તો એના માટે કલર નામનું ક્લાસ યુઝ કરવાનું છે. તો કલર નામના ક્લાસને મારે ઇમ્પોર્ટ કરવું પડશે. તમને અહીંયાથી બતાવવાની બદલે બેટર છે કે નેટબીન્સમાં બતાવું એટલે તમને કલરના બધા નામ બી તમને દેખાશે. Let me start NetBeans. એમાં તમને હું આ એક્ઝામ્પલ બતાવું. Yes, yes. સ્ક્રીન દેખાય છે નેટબીન્સ ની બધામાં? યસ સર.
સર આપણું આ બીજું એક સિમ્પલ જેમાં આપણે સિમ્પલ એક મેસેજ જ ડિસ્પ્લે કરતા હતા. This is my first step. હવે આ applet ની અંદર હું અહીંયા મેથડ એક લખું છું હજી. Public void int. એક મેથડ ની અંદર હું મેથડ કોલ કરું છું set background અને આર્ગ્યુમેન્ટ તરીકે તમારે કલર નામનું ક્લાસ જે છે. હવે જો કલર નામનું ક્લાસ છે એની અંદર ઘણા બધા રેડીમેડ કલર બી આવેલા છે. એને તમે આ રીતે એક્સેસ કરી શકો. કલર then press dot. જો દેખાય છે બધાને? યસ સર તો આ બધા અલગ અલગ કલર છે. એમાં ઘણી બધી કલર નામના ક્લાસની અંદર આ બધા કલર સિવાય મેથડ બી છે ઘણી બધી. તમે કોઈ પણ એ મેથડનો યુઝ કરીને પોતાની કોઈ સ્પેશિયલ યુઝ કરી શકો છો. આરજીબી એચએસબી આવી ઘણી બધી અલગ અલગ મેથડ છે એમાં. આપણે અત્યારે જે રેડીમેડ કલર જે છે એમાંથી કોઈ બી કલર આપણે યુઝ કરી લઈએ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ગ્રે. આ બેકગ્રાઉન્ડ કલર તરીકે હું ગ્રે સેટ બેકગ્રાઉન્ડ કલર ડોટ. એટલે જો તમે જુઓ ઉપર તમે જોશો તો કેમ કે આપણે રેડીમેડ યુઝ લિસ્ટમાંથી યુઝ કર્યું એટલે કલર નામનું ક્લાસ બી ઇમ્પોર્ટ થઈ જશે જે AWD નામના પેકેજમાં જ છે. ત્યાં આપણે આ અલગથી લખવું પડ્યું. તો આ બેકગ્રાઉન્ડ કલર મેં સેટ કરી દીધું ગ્રે કલર. એવી જ રીતના સેટ ફોરગ્રાઉન્ડ આપણે કરીએ કલર ડોટ રેડ કલર. સ્મોલમાં કેપિટલમાં તમે જુઓ બંનેમાં આ નામ અવેલેબલ છે. તમે ગમે તે નામ યુઝ કરી શકો. Set foreground. Spelling mistake છે. Set foreground. સિમ્પલ બે મેથડ મેં અત્યારે યુઝ કરી સેટ બેકગ્રાઉન્ડ અને સેટ ફોરગ્રાઉન્ડ. આ ઇનિટમાં કર્યું છે એટલે ઇનિશિયલાઇઝેશનમાં જ આ કામ થઈ જશે. પછી પેઇન્ટમાં જે પણ હશે એ આ કલર આપણે જે મેસેજ ડિસ્પ્લે થશે એ ફોરગ્રાઉન્ડ કલરમાં ડિસ્પ્લે થશે. એટલે આ કલર. લેટ મી એક્ઝિક્યુટ ધીસ અને રાઈટ ક્લિક કરી રન ફાઇલ પર ક્લિક કરો એટલે એપ્લેટ વ્યુઅર ની અંદર જ તમને આઉટપુટ દેખાશે. જો બેકગ્રાઉન્ડ કલર ગ્રે અને રેડ કલર આપણું ફોરગ્રાઉન્ડ કલર છે. જે પણ ડ્રોઈંગ કરશું બધું એનાથી જ થશે. આ જો નીચે એપ્લેટ સ્ટાર્ટેડ લખેલું દેખાય છે ધેટ ઇઝ અવર સ્ટેટસ બાર. આને પણ તમે ચેન્જ કરી શકો છો. દેખાય છે ને આઉટપુટ બધાને? યસ સર યસ સર. હવે આપણે હજી પણ એક મેથડ જે આપણે જોઈએ યુઝ કરીએ. લેટ્સ સે અહીંયા હું મેથડ યુઝ કરું છું શો સ્ટેટસ. શો સ્ટેટસમાં હું નામ લખી નાખું છું માય. એટલે આપણને ઇનિટમાં નહીં થાય આપણે એને સ્ટેટસ ડિસ્પ્લે કરવાનું કામ આઈ થિંક આપણે પેઇન્ટમાં ક્લાસ કરવું પડશે. સો લેટ મી મૂવ ધીસ મેથડ ટુ પેઇન્ટ. અહીંયા ઇનિટમાં થશે સ્ટેટસ પણ ઇનિટમાં પછી સ્ટાર્ટ નામની મેથડ કોલ થાય છે અને એમાં ઓટોમેટિકલી એપ્લેટ સ્ટાર્ટેડ એવું લખેલું આવી જાય. એટલા માટે આપણે જૂનું સ્ટેટસ જો હવે દેખાશે તમે સ્ટેટસ માય એપ્લેટ. તો આ પણ તમે શો સ્ટેટસ નામની મેથડ પણ તમે આ રીતે
યુઝ કરી શકો છો. આ સિવાય બીજી બે મેથડ હું અહીંયા યુઝ કરું, ગેટ ડોક્યુમેન્ટ બેઝ એન્ડ ગેટ કોડ બેઝ, જે આપણને પાથ આપે છે. હું શું કરું છું, આ પાથને સીધું ડિસ્પ્લે કરાવું છું. અને ડિસ્પ્લે કરવા માટે મારે શું કરવું પડે, e ડોટ ટોસ્ટ્રીંગ નામના મેથડની મદદથી સીધું જ હું અહીંયા કરીને મેથડ કોલ કરું છું get code base, એટલે આપણે પાથ ડિસ્પ્લે કરશે ને. આપણું મેસેજ થઈ ગયું, આ આપણે એક મેસેજ થઈ જશે. અને width અને height સોરી x કોઓર્ડિનેટ અને y કોઓર્ડિનેટ આપી દઉં. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ x કોઓર્ડિનેટ 30 અને y કોઓર્ડિનેટ 50. તો નીચે ડિસ્પ્લે થશે, અધરવાઇઝ 30 ઉપર તો આપણે આમ આપણે સોરી ગેટ કોડ બેઝ જે છે એ આપણને URL રિટર્ન કરે છે કે આપણને એરર આપે છે, કેમ કે આ સ્ટ્રિંગ નથી ને, URL છે. તો એને આપણે સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવી પડશે. અને સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવા માટે જુઓ સમજાય છે ને બધાને, મેં આ ગેટ કોડ બેઝ છે એ આપણને URL ઓબ્જેક્ટ રિટર્ન કરે છે. એટલે એ ઓબ્જેક્ટની પાછળ હું અહીંયા સીધું ડોટ લખું છું. તો એ ડોટ કર્યા પછી તમે એની અંદર અલગ અલગ મેથડ દેખાશે, એમાંથી હું મેથડ યુઝ કરું છું toString. એટલે એ શું કરશે, URL ની અંદર જે પણ પાથ છે એને સ્ટ્રિંગમાં કન્વર્ટ કરી નાખશે. અધરવાઇઝ હું આવું કરી શક્યો હોત કે ભાઈ URL નામના ક્લાસની એક ઓબ્જેક્ટ લીધી, obj is equal to get code base અને પછી અહીંયા obj ડોટ toString એવું લખી શક્યો, પણ મેં આ કામ ડાયરેક્ટલી કર્યું. હવે અહીંયા obj ડોટ toString એવું લખ્યું, પછી મેં કામ મેં ડાયરેક્ટલી કર્યું. સમજાણું બધાને? અહીંયા મેં શું લખ્યું ખ્યાલ પડી? આ ગેટ કોડ બેઝ લખેલું છે એ આપણને એક URL ક્લાસની ઓબ્જેક્ટ રિટર્ન કરે છે. એ ઓબ્જેક્ટની પાછળ મેં ડોટ લગાડી દીધું, એટલે એની અંદરની બધી મેથડ મને ડિસ્પ્લે થઈ ગઈ. એમાંથી મેં મેથડ યુઝ કરી છે toString, કેમ કે આપણે સ્ટ્રિંગની અહીંયા કને આર્ગ્યુમેન્ટ હોવી જોઈએ. સમજાય છે કે નહીં? યસ સર. સેમ એ જ રીતે બીજી પણ એક મેથડ યુઝ કરું, get document base. પછી એને આપણે ડિસ્પ્લે let me execute the program now. જો આ તમારું get code base એટલે તમારો ક્લાસ જે છે એનું પાથ અહીંયા બતાવે છે. તમારી જે ડોટ ક્લાસ ફાઇલ છે એ કઈ જગ્યાએ સેવ કરેલી છે અત્યારે. આ તો આપણું નેટબીન્સ નું પ્રોજેક્ટ છે ને, તો એમાં એ આ જગ્યાએ સેવ. અને આપણી જે HTML ફાઇલ જે ઓટોમેટિકલી નેટબીન્સ જ બનાવી લે છે, ડોક્યુમેન્ટ બેઝ, એ કઈ જગ્યાએ સેવ કરેલી છે એનું પાથ અહીંયા તમને બતાવે છે myapplet.html. આપણી HTML ફાઇલ જે ઓલરેડી અહીંયા કને ઓટોમેટિકલી નેટબીન્સ બનાવી લે છે, આપણે કંઈ અલગથી લખવાની જરૂર નથી પડતી. ક્લિયર છે બધાને આ મેથડ્સ? યસ સર. તો આ કેટલીક મેથડ આપણી પાસે આવેલી છે આ એપ્લેટ નામના ક્લાસની. રાઈટ? ઓકે, તો હવે આપણે અહીંયા બ્રેક લઈએ છીએ 5 મિનિટનો, અને બ્રેક પછી આપણે આગળના જે એપ્લેટના જે ટોપિક છે એ આપણે ડિસ્કસ કરીશું. હવે બહુ જ થોડાક જ ટોપિક આપણી પાસે બાકી છે આ એપ્લેટની અંદર. મોસ્ટ પ્રોબેબલી નેક્સ્ટ વીક સુધી આપણું આ એપ્લેટ નામનું યુનિટ જે છે એ કમ્પ્લીટ થઈ જશે. બહુ જ નાનકડું યુનિટ છે એકચ્યુઅલી. ઠીક છે, તો આપણે 5 મિનિટના બ્રેક પછી ફરી પાછા મળીએ. ઓકે.